પબ્લિક ગાંડી થઈ જશે. બાડિયામાં જો તો મિત્રો જનતા ગાંડી થઈ ગઈ છે ને અત્યારે આટલી ધક્કા મૂકી થાય છે. અમે બહાર નીકળી આવ્યા. જુઓ મિત્રો વાં શટર પાસે કેવી રીતે લોકો ઊભા છે. વાં શટર બંધ કરવો પડ્યો. કેમ છો ફેમિલી? મજામાં જ હશો અને તમને થતું હશે કે આજે સવારમાં આપણે ખંભાળિયામાં કેમ આવી ગયા. તો આજે એક મહા ઓફર છે, મહા લૂંટ ઓફર છે. માત્ર 9 રૂપિયામાં ઇયરફોન મળશે, 99 રૂપિયામાં નેકબેન્ડ ઇયરફોન મળશે અને 299માં બોટના ઇયરબડ્સ મળશે. સાથે 299માં સ્માર્ટ વોચ, આવી સ્માર્ટ વોચ મળશે. તો મસ્ત ઓફર છે અને હું ને નિલેશ સવારમાં ખંભાળિયા આવી ગયા છીએ. તો ચાલો આજે ઓફરનો લાભ લેતા આવીએ અને ધ ગ્રાન્ડ ગુજરાત મોબાઈલ જે શોપ છે એનું ઓપનિંગ છે તો જોતા આવીએ. તો મિત્રો શોપનું ઓપનિંગ થઈ ગયું છે અને આપણે શોપની અંદર જઈ રહ્યા છીએ અને આપણી સાથે કેટલા બધા લોકો છે તમે અહીં જોઈ શકો છો. આટલા બધાની ભીડ જુઓ છો ને તમે. મોબાઈલ ખરીદવા વાળા એક કે બે જ છે, બાકી બધા ઓફરનો લાભ લેવા આવ્યા છે. तुम्हें शर्म है कुछ शर्म आया है? હજી તો મિત્રો ઓપનિંગ થઈને 5 મિનિટ થઈ છે અને તમે આ પબ્લિક જોઈ શકો છો કે કેટલા બધા આવી ગયા છે. મને તો એવું લાગતું હતું કે આ ઓફરનો લાભ લઈ જલ્દીથી પબ્લિક છે ખતમ થઈ જશે, પણ આ જુઓ, આ ભીડને જુઓ તમે એકવાર. જવાને બદલે વધી જ રહી છે. બાડિયામાં જુઓ તો મિત્રો જનતા ગાંડી થઈ ગઈ છે ને અત્યારે આટલી ધક્કા મૂકી થાય છે. અમે બહાર નીકળી આવ્યા. ગુજરાત મોબાઈલની ગ્રાન્ડ ઓપનિંગ થઈ ગઈ છે મિત્રો અને તમે આ જોઈ શકો છો ભીડ. મોબાઈલ લેવા તો કોક જ આવ્યા છે, બાકી તો બધા ઓફરનો લાભ લેવા આવ્યા છે. મિત્રો ગમે એવી પરિસ્થિતિ હોય પણ લોકોને મોજ જ કરવી છે. ઓબાડામાં પણ મારા ને નિલેશ એવા ઘણા લોકો હતા જે ખોટી રાડું પાડતા તો અખંડ મોજ. रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ મિત્રો આ પબ્લિક નથી, આ કોણ છે? જનતા જનાર્દન છે મિત્રો. જ્યારે જનતા મેદાનમાં આવે ત્યારે તે કોઈનું માનતી નથી અને કોઈનું મફતનું છોડતી પણ નથી. ઓફરનો લાભ લેવા માટે એટલી લોકો પડાપડી કરી રહ્યા છે કે જે વેચતા હતા એને પણ ટેબલ પર ઊભું થઈને કહેવું પડે છે કે શાંતિ રાખો, છતાં પણ કોઈ સાંભળતા નથી. એક્સેપ્ટ ના કર્યો હશે કે આટલી પબ્લિક ગાંડી થઈ જશે. વ્યવસ્થા થઈ ગઈ છે અત્યારે ધક્કા મૂકીનો પાર નથી જોતા. અને મિત્રો આ જુઓ તા ભીડમાં અમુક એવા પણ લોકો છે કે જે ઇન્સ્ટામાં લાઈવ થઈ રહ્યા છે. જુઓ આવી ગાંડી પબ્લિક ક્યારેય નહીં જોઈ. મિત્રો આટલી બધી પબ્લિક હતી ને મારે તો શ્વાસ નહોતા લેવાતા એને, એમાં પણ હું બોલી ઉઠ્યો, આ ભાઈ પંખો વધારો, પંખો વધારો ભાઈ, એ ભાઈ પંખો વધારો. મિત્રો ગાંડી પબ્લિકને સમજાવતા આ લોકો પણ થાકી ગયા છે અને તેઓ પણ વિચારી રહ્યા હશે કે હવે કાળિયો ઠાકર કરે ઠીક, અમારા હાથમાં હવે કાંઈ રહ્યું નથી. આ પબ્લિકને કોણ સમજાવે? તો મિત્રો ફાઇનલી કડી મહેનત બાદ આપણે વસ્તુ મળી ગઈ છે અને લાદીને જુઓ તમે પહેલા દિવસે શોપની શું હાલત થઈ ગઈ છે. સત્તર તો મિત્રો માંડ ધક્કા મુક્કીમાંથી નીકળીએ છીએ આપણે. મિત્રો મને તો એવું લાગતું હતું કે ભીડ ખાલી અંદર જ છે, પણ જ્યારે બહાર આવ્યો ત્યારે મારું મગજ જ ફરી ગયું કે આટલી બધી ભીડ જુઓ તો ખરા. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो.
रहने तो बहुत बुरे लग रहे, तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया। જંગ જીત ગયે નિલેશ, મળી ગયા મિત્રો, ફાઇનલી અમને તો મળી ગયા છે. અને અમે જુઓ અત્યારે માંડ ગરમીમાંથી બહાર નીકળ્યા છીએ મિત્રો. એકવાર આ પબ્લિકને જુઓ, અમે માંડ બહાર નીકળ્યા. અમારા ઓળખીતા હતા એટલે મળી ગયું અમને, બાકી તો મરો થઈ ગયા તમારું. જુઓ મિત્રો, વાં શટર પાસે કેવી રીતે લોકો ઊભા છે. વાં શટર બંધ કરવો પડ્યો. ધીમે ધીમે લોકોને બહાર કાઢતા આવે છે. અંદર એટલી જ ભીડ છે. અને અહીંયા જુઓ બારે હું ભાઈબંધ મેળ કરી લીધો. મહાસેલની મહા ઓફર. મિત્રો માંડ ભાઈ છે. આજે તો અમારું પૂરું થઈ ગયું હોત. अच्छा મોઢું તમે જોઈ શકો છો અમારું. આજે તો મને એમ લાગતું હતું કે મારો આજે છેલ્લો દિવસ છે. ઓક્સિજન ગયો. અરે એટલા મને એમ લાગે હાઈ સ્પીડ ઊંચાઈ ઉપર ચડી ગયો શું. અહીંયાથી તો લઈને આવું ને. જો વાહ સામે આ બાજુ તારો વારો નહીં આવે બા. વારો નહીં આવે. ઓલા ભીખુ જોતા હો પડાપડી બહુ છે. ઓપનિંગ ડેના દિવસે જ ગુજરાત મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ બંધ થઈ ગઈ હતી. જોતા આ પબ્લિક જુઓ તો આ પબ્લિસિટી કહેવાય. પહેલા જ દિવસે દુકાને છાપ તો છોડી દીધી, પબ્લિક ગાંડી થઈ ગઈ. અહીંયાથી વસ્તુ લેવા કરતાં ભીડ જોવાની વધારે મજા આવે. મિત્રો ભીડ એટલી ભારે થઈ ગઈ છે કે હવે પોલીસને પણ બોલાવી પડી છે. બિચારા દુકાનવાળા શું કરે હવે. અને તમે જોઈ શકો છો કે શાટર બંધ કરી દીધા છે પહેલા દિવસે, કારણ કે ભીડ એટલી થઈ ગઈ છે કે કંટ્રોલમાં નથી કંઈ પણ સિચ્યુએશન. ઓફરનો લાભ લઈને આવે છે ને એના રિએક્શન જોવા જેવા છે. જુઓ તો તમે. તો મિત્રો આજે હું ને નિલેશ યુદ્ધ લડીને નહીં, યુદ્ધ જીતીને આવી ગયા છે. કા નિલેશ? મિત્રો માંડ મેળ તો થઈ ગયો છે. હજી સેકન્ડને દેવાની છે, એનાય આપણે મેળ કરી રહ્યા. વિચાર કરો. તો મિત્રો આ જે બોટના ઇયરફોન છે એ આપણા માટે છે. અને આ છે એ સેકન્ડ માટે છે, ઘડિયાળ છે. તો એને આપવાની છે. અને તો ચાલો આપણે અનબોક્સિંગ કરીને જોઈ લઈએ કેવા આવ્યા છે. વાંધો આવે એમ નથી, આમ તો સારા જ છે. પણ આપણા કાન જો નાનકડા છે ને એટલે પડી જાય. એકવાર હું મજડાથી આવતો હતો ત્યારે બસમાંથી છે ને મારું ઇયરબડ્સ પડી ગયું હતું. હવે મારા કાન નાનકડા રહ્યા ને એટલે હું થૂક ફોગાવો ગયો હતો. અને ફોન આવતો હતો, ફોન ચાલુ હતો એટલે બે ગયા. પણ આમ મજા આવે. ઇયરબડ્સ હોય ને તો આમ પ્રોફેશનલ ટાઈપ લાગી એમ થોડું ઘણું. તો ચાલો હવે આ ગીત સાંભળતા આપણે સૂઈ જઈએ. બહુ થાકી ગયા છે, તો બહુ નીંદર આવે છે. તો મિત્રો મસ્ત નાઈને હવે તો થાકી ગયા છીએ. તોય આજે શિવજીના મંદિરે તો રોજ જઈએ છીએ, આજે પણ જઈએ છીએ. તો આજે શિકનને આપણે એની ઘડિયાળ પરત કરવાની છે, તો એ પણ કરી દઈએ. તો ચાલો ફટાફટ શિવજીના દર્શન કરતા આવીએ, પછી દુકાને જઈને નાસ્તો કરશું. ક્યાં નિલેશ? હા શિકન. જુઓ તાને હક છે સામે શિકન ભાઈ શું કરે છે. જુઓ તા એવું છે ને. એમાં એવું છે ને શિકન. તારા માટે गिफ्ट આવી છે. गिफ्ट फ्रॉम अश. तो शिकन भाई और नीलेश भाई को सम्मानित करते हुए एक दूसरे को એ ખોલ કોંગ્રેચ્યુલેશન. તમારું બેન હાલો સન્માન કરતા હોય એવું. તો મિત્રો આપણે શિવજીના દર્શન કરવા આવી ગયા. હા એ બધાને ખબર છે, એકવાર કહી દીધું તે. अरे कौन भौंक रहा है ये बदतमीज? ગુસ્સે ચढ़ ગયા રે. इतनी खुशी मुझे आज तक नहीं हुई. ગુસ્સે ચढ़ ગયા. ए बे बातता नहीं प्लीज 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 बात तो नहीं. मासी बात तो नहीं. ना 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 भाई तू ए दुख ना लगाड़तो. ईश्वर तो क्या करे यार, एनो दुख नहीं लगाड़વાનો. ધબધબાટી બોલી જાય. જો માસી આયો. તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું જ. આઈ હોપ કે તમને વ્લોગ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવો વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.